ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. પણ બે શબ્દો સાંભળજો. અત્યાર સુધીમાં તમે કેસેટમાં કદાચ નહીં સાંભળી વાત. ભાવનગર થી માંડીને ઢસા, રાજકોટ નો હાઈવે રોડ અને ઢસા કરીને ગામ, અને ઢસાની પાસે એક નાનું એવું પંખીના માળા જેવું જલાલપર માંડવા કરીને ગામ છે. જલાલપર માંડવા, અને માંડવાની માલપા જાતે કોળી, અટક જેની મોરી, અને લાખો જેનું નામ. એ લાખા મોરીને બાળપણની માલપા પોતાના મા બાપ મરી ગયા છે, પણ બાળપણથી એક લીમડા વાળી મેલડીનો ભરોહો હૃદયની માલપા લાગી ગયો. લાખો હૂતો હોય ને તો એનું રૂવાડું બોલતું હોય, તું મેલડી, તું મેલડી. જેટલા મેલડીમાં માનતા એટલા ધ્યાનથી સાંભળજો. 2 મિનિટ, ખાલી 2 મિનિટમાં વાર્તા પૂરી કરી દઈશ, પણ લેવા જેવો પ્રસંગ છે બાપ. ખાલી 2 મિનિટ. એ લાખા મોરીનું બાર ગામ ઉપર વલ્લભભાઈ નામ બોલવા મળ્યું. કોઈ કારણ હોય તો માંડવાની માલપા લાખા મોરીની મેલડી કારણને કાઢી મૂકે. કોઈ ગાંડા હોય તો લઈને આવો, લાખા મોરીની મેલડી માંડવામાં ગાંડાને હાજા કરે. જેમાં અંધારિયા વડનું નામ બોલાય ને, 12 ગામ ઉપર અંધારિયા વડની મેલડીનું કોઈથી નામ ન લેવાય. અને નામ લ્યો અને આંગળી સીધો, અને જો પોસાનો હિસાબ ન લે ને તો મારી અંધારિયા વડની મેલડીને ખોટ બેહે બાબો. જીતેન્દ્રસિંહ વનરાજસિંહ વાળુકડ, વાહ મારો વાળુકડનો ગંગાજળિયા ગોહિલ દરબારોનો ડાયરો, વાહ. 500 રૂપિયા મારી મેલડીને. તાળી પડો મિત્રો, તાળી પડો વાહ બાપ. 400 રૂપિયા મેલડી ભરોસે આવે છે. મામસા પીર ભરોસે 500 રૂપિયા. તાળી પડો. એ બધી મોજ લઈશું બાબા. કાનજીભાઈ ગોહિલ 501 રૂપિયા આપી ખાટડી વાળા મારી મેલડી ને સુંદરી છે. તાળી પડો બાબા. એ લાખા મોરીનું 12 ગામ ઉપર નામ બોલાવવા મળ્યું ને, એટલે ગામના પાસ મોટેરા માણા હતા ને, એમાં એને આંખનું ઈર્ષ્યાનું ઝેર આવ્યું આંખમાં. એને એમ થયું કે આપણે 5 ગામમાં પૂછાવી, જમીન જાગીર વાળા માણા, મિલકત વાળા માણા, અને આપણું બીજે ગામ નામ ન બોલાય. લાખો મોરી એક કોળીનો દીકરો જેના ઘરમાં બીજા ટકનો લોટ નથી ને એનું 12 ગામ ઉપર નામ બોલાય. આ કાંટો કાઢી નાખવો છે. એ મીટિંગ ભેગી થઈ અને એવી ચર્ચા મૂકી રાતના 12 વાગે કે લાખા મોરીને ગામમાંથી કાઢવું હોય તો કરવું હું. તો એક સોરીને આળ ઓઢાડો, સવારમાં લાખા મોરીને ગામના શોખમાં બોલાવો, ઢંઢેરો પીટાવી. અને લાખો મોરી આવે એટલે સોરીને આળ ઓઢાડીને એને ગામની બહાર કાઢી મૂકે. ટૂંકમાં તમને વાત કરી, સવારમાં ઢોલ ટીપાવ્યો, ઢંઢેરો ટીપાવ્યો, સોરે ગામના માંડવાની માલપા ઢસા પાસે ગામનું માણા ભેગું થયું છે. અને લાખો મોરી છે મર્યાદા વાળો માણા. ભૂવો હોય ને, ભગત હોય ને, મર્યાદા વાળો હોય, વિવેક વાળો હોય. એ ગામમાં સોરે નથી આવ્યો, પણ આખું ગામ ભેગું થયું છે. ને માણા એ ઓલા માણા હે, ખટપટ વાળા માણા હે. એવી વાતની સોરીની લાખા મોરી ઉપર આળ ઓઢાડીને કે જે માણા લાખા મોરીને તેડી લેતું હતું ને, એના એ માણા હે ખાહડાના ઘા કરી, પગરખાના ઘા કરી, અને ગધાડા ઉપર ઊંધો બેહારીને લાખા મોરીને ગામની બહાર કાઢ્યો બાપ. મેલડીનો ભગત હો. જે તમને વાત કરું મેલડીના પરસાની વાત કરું છું. પણ ભગત ભૂવો હોય એને અભિમાન ન આવે. ભલે બાપ જે કરે, એને મા બાપ તો મરી ગયા હતા, જે કરે એ મેલડી કરે. ગામની બહાર નીકળ્યો ને, પણ માંડવાના સીમાડે આવ્યો ને, પણ ક્યાં તો એક કૂવો છે, અવાવરો કૂવો, કૂટિયો કૂવો, જેમાં પાણી નથી, પણ પથ્થરના તોડાથી બાંધેલો અવાવરો કૂટિયો કૂવો છે ને, એ કૂટિયા કૂવાને કાંઠે આવી અને લાખા મોરી પોતાનું આસન તપાયું બાપો. અને વલ્લભભાઈ, ભરતભાઈ, એવી જડીબુટી લાખા મોરીના હાથમાં આવી ગઈ કે સવારમાં સાવી જાય ને તો 24 કલાક એને ભૂખ ન લાગે, એને તરસ ન લાગે. અને 24 કલાક હાથમાં માળાનો બેરખો લઈ અને લાખો મોરી તું મેલડી, તું મેલડી, તું મેલડીના જાપ શરૂ કર્યા. અને લાખા મોરીને 6 મહિનાની વેળા વીતી ને તુલસીભાઈ, એટલે બન્યું એવું. કેવું બન્યું કે તાજી ક્રિયાને વિદ્યાને શીખી અને એક ગાંગી નામની સ્ત્રી કામરૂ દેશથી ઉડતી બરોબર વિદ્યાને, કામરૂ દેશથી વિદ્યાને, તાંત્રિક વિદ્યાને શીખી. અને ગાંગી નામની સ્ત્રી, ગાંગી નામની વાલ્મીકીની દીકરી, રખેહરની દીકરી, પોતે ભંગી છે, પણ રખેહરની દીકરી ઉડતી માંડવાના ઝાપામાં ઉતરી બાબો. અને એ ગાંગી એવું પડ બાંધ્યું. કેવું? કોઈ માણસથી ગાંગીને પૂછ્યા વગર કામ ન કરાય, માતાજીનો માંડવો ન કરાય, કોઈ દીકરાની જાન લઈને ન જવાય, કોઈ દીકરીનું શ્રીમત કરવા ન અવાય, કોઈનું વ્યવહાર ન થાય. અને જો આ બધું કરવું હોય તો ગાંગીને પહેલા પૂછવું પડે, પછી થાય બાબા. કુળદેવી કૃપા ફરસાણ ખાટડી
501 રૂપિયા આપીને મેલડીને સુંદરી ચડાવે છે. 200 રૂપિયા મેલડીના ભરોસે. તાળી પાડો મિત્રો, તાળી પાડો. કોઈ દીકરાની જાન લઈને જવું હોય ને તો હવા રૂપિયો અને શ્રીફળ ગાંગીને માંડવાના ઝાપા મૂકવું પડે, પછી જાન લઈને જવાય. 6 મહિનાની વેળા વીતી લાખા મોરીનું 6 મહિનાનું તપ પાકી ગયું. અને ઓલા 5 મોટેરા માણા ગામના હતા ને જેને લાખા મોરીને કાઢી મૂક્યો હતો ને એ પાછા મૂંઝાણા કે સારું કામ ન થાય. આ ગાંગીના ત્રાસમાંથી આપણને કોણ છોડાવે, કોણ ઉગારે? અને એક માણસને માતાજી ઉગ્યા ને એને કીધું કે આમાંથી બસી જવું કે હા. તો એક ઉપાય છે કેવો કે જે લાખા મોરીને તમે ગામની બહાર કાઢી મૂક્યો ને એનું 6 મહિનાનું તપ પાકી ગયું છે ને કૂટિયા કુવે બેઠો, એને બોલાવો. એને બોલાવો. રાતના 12 વાગે પાસે માણા હાલતા થઈ. અને દિવસે તો જવાય નહીં, ગાંગી જાગતી હોય ત્યારે કિરિયાની એવી વિદ્યાની ભરેલી. જો કોઈ એની સામે માણા બોલે ને, એની સામે તકરાર થાય ને તો ગાંગી કરે હું પોતાના મકાનની માઇલ પર સોખાનું ખળું બનાવે. સોખાના ખળામાં ગામની બજારું છિત્રે વલ્લભભાઈ. અને ગામની બજારું છિત્રીને જે માણા એની સામે બોલ્યો હોય એના નામનો સોખાનો દાણો શીતવે. અને મલોખાની હળી હાથમાં લઈ અને જે માણસ બોલ્યો હોય ને એનો સોખાનો દાણો શીતવીને ગામની સોખાના ખળામાં એને ગામની બજારોમાં હાંકી અને માણસના રહેતો હોય ને એના ઘર તરફ મલોખાની હળીથી આમ ફગાવે ને એટલે હવારમાં એ માણસની કરગઠી બહાર નીકળે. આવી વિદ્યાની ભરેલી જેવી તેવી નહીં બાપ. પણ પાસે મોટારા માણસ ગાંગી હુતી છે મકાનમાં ખબર નથી એમ ગામના સીમાડે આવી કૂટીએ કુવે. રાતના બરોબર 1:30 વાગ્યા છે અને લાખો મોરી હાથમાં બેરખો અને કૂટિયા કુવે. તુહી મેલડી, તુહી મેલડી આખી બનશે ને આવી. અને પાસે મોટારા માણસે લાખા મોરીના પગ પકડ્યા કોળીના ને એમ કીધું લાખાભાઈ, એ લાખાભાઈ અમને બસાવો, અમને ઉગારો. લાખા મોરીની આંખ ઉઘડી ગઈ. આમ જોયું કોણ કે ગામના માણસ. બોલો બાપા શું કામ આવ્યા છો? કે લાખાભાઈ તમે ગામમાંથી ગયા ને પછી ગાંગી નામની એવી સ્ત્રી આવી છે કે પૂછ્યા વગર સારું કામ નથી થતું, બહુ ત્રાસ દેશે, અમને બસાવો. હવે માતાજીનો ભૂવો હોય ને બસુભાઈ જોગારામ સમાડી વાળાએ આ વાર્તા લખી છે. માતાજીનો ભૂવો હોય ને કોઈ દી ઉતાવળ ન કરે. એને એમ ન કીધું કે જાઓ જાઓ મારી મેલડી મટાડી દે, પણ એને શું કીધું કે બાપા આ વાતનો જવાબ હું તમને કાલ આપીશ, તમે કાલ રાતે 12 વાગે આવજો. પાસે મોટારા માણસ નીકળી જાય અને રાતના 3 વાગ્યા ને કૂટીએ કુવે 100 મહિના પછી લાખો મોરી કૂટીએ કુવે મેલડી રોવા મળ્યો. બાબુ મેલડી પાસે લાખો મોરી રોવા મળ્યો. માં આંખમાંથી દડ 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 દડ. પોતાની જાત માટે નહીં હો, પોતાના પરિવાર માટે નહીં, પણ લાખો મોરી પોતાના ગામના માણસ માટે રોવા મળ્યો. માં મારી મેલડીને પોકાર કર્યો, પણ કેવું પોકાર કર્યો. કાકા ખૂટે, કુટુંબ ખૂટે, ખૂટી જાય મેલડી મામાને મોહા. હે માં, કાકા ખૂટી જાય, કુટુંબ ખૂટી જાય, મામાના મોહળ ખૂટી જાય, પણ મને એક ભરોસો હતો મારી લાખા મોરીની મેલડી નહીં ખૂટે. એ થોડી વાર બેસો ભાઈ, ઘડીક હલન સલન ન કરતા. 2 મિનિટો વાર્તા પૂરી કરવા જાઓ, ખાલી 2 મિનિટ. પણ ઈ લાખો મોરી રોવા મળ્યો. જેમ ધોરિયામાં વાડીમાં પાણી વીયું જતું હોય ને એમ લાખા મોરીની આંખમાં આહુડાની ધાર છે. લાખા મોરી કીધું કે માં વિધાતા વેરણ થાય અવળા માંડે લેખ, પણ લેખમાં મારીને મેઘ ઓલા મડા બોલાવે ઈ મેલડી ક્યાં ગઈ બાપ? પણ લાખા મોરીના શબ્દોને માં મેલડી ધરતીમાં સહન ન કરી ક્યાં. અને માં મેલડી ગેબી અવાજ કર્યો. માતાજીનું પ્રતીક નથી દેખાતું, પણ કુટિયા કુવામાંથી ગેબી અવાજ કર્યો કે લાખલા. ત્યાં તો લાખા મોરીની આંખ ઉઘડી ગઈ. આમ જોયું, માતાજી દેખાતા નથી પણ અવાજ સંભળાય છે. હે લાખા! મૂંઝાઈ ગયો બાપ કે માડી મૂંઝાઈ જાવ, હું તો માણસ છું. સાંભળ લાખા, આજ મારો મેલડીનો જેને ભરોસો હોય ને, મારી મેલડીના નામ માથે કોઈ જીવતા હોય ને, એને જો ક્યાંય દુનિયામાં કમોતે મરવા દઉં તો ઉગતા પોરની મેલડી નહીં બાપ. કમોતે ન મરવા દો, બોલ બોલ. કે પણ માં મારું ગામ દુખી ને હું દુખી. તેથી માં મેલડી ટકોરો કર્યો કે હે લાખલા, તને જેને મારીને કાઢી મૂક્યો ને એના માણસ હો, હે એના માણસ. કે માં મારે તો મા બાપ નથી, પણ હે માં મારે ગામ સિવાય કોઈ નથી. મારું ગામનું માણા દુખી ને હું દુખી. માં મારું ગામનું માણા દુખી ને હું દુખી. હે લાખલા, પણ સાંભળી લે, તને જેથી ગામની બહાર કાઢ્યો ને ગધેડા બેહારીને
તેથી તને નહોતું કાઢ્યો પણ લીમડેથી મને મેલડીને કાઢી હતી બાપો. હે આ તો મારે પડસો પૂરવો હોય, મારે આ વાતું રાખવી હોય, અને કદાચ પડસો ન પૂરવાની વાત ન રાખવી હોય અને લાખલા જો કોઈ મારા ભગતને આળ ઉઠાડે અને જો બાપ જમીનમાં ન જડી દઉં તો હું પ્રભાતના પારની મેલડીની બાપ. મેલડી ભરોસે 1000 રૂપિયા, 1100 રૂપિયા. તાળી પડો મિત્રો, જોરદાર તાળી, ધન્યવાદ. હાલ માં મેલડી કીધું કે લાખલા તારા ગામ દુખીશ કે હા તો સાંભળી લે. તારા ગામના માણા આવે ને તો એને કહેજે, હવે આ વાત સાંભળજો, વાત અહીં પૂરી થાય. તારા ગામના માણા આવે ને તો એને કહેજે કે ગામ આખું અહીંયા આવે, અને ગામ આખું આવી અને મને મેલડીને તને કાઢ્યો ને ગામમાંથી, ઈ મેલડીનું કૂટિયા કુવેથી હામણિયું કરીને પાછા ગામમાં લઈ જાય. અને લાખા એને કહેજે કેસરી કલરનો ધજાગરો બનાવે. ભગવા લુગડા મેલડીને બહુ વાલા છે બાબુ. ભગવા લુગડા એને બહુ વાલા, કેસરી કલરનો ધજાગરો બનાવે. અને સાંભળ, મા મેલડી ભગતનું ભુવાનું નામ આગળ કરે છે. લાખા કેસરી કલરનો ધજાગરો બનાવીને એવી જય બોલાવે, કેવી લાખા મોરીની, ભુવાનું ભગતનું નામ માતાજી આગળ કરે. લાખા મોરીની, કનપ કૂપની, કુટિયા કુવાનું નામ માતાજી કનપ કૂપ પાડ્યો. હાલમાં કોઈ જાજો માંડવામાં એકેય ખોરડું મોરી કોળીનું એકેય ખોરડું માંડવામાં હાલમાં નથી, પણ આખા માંડવા ગામે થઈને અને 30 લાખના ખર્ચે મેલડીનું મંદિર બનાવ્યું હાલમાં. 30 લાખના ખર્ચે. હા લાખા તારા ગામના માણસને કહેજે કેસરી કલરનો ધજાગરો બનાવીને એક જય બોલાવે, કેવી લાખા મોરીની કનપ કૂપની મેલડીની જય, એવી જય બોલાવે. લાખા ઈ પછી ધજાગરે હું મેલડી હાલી નીકળું અને જોઈ લઉં ગાંગીને, જોઈ લઉં એની વિદ્યાને બાપુ. હે પછી જોઈ લઉં બા. બરાબર રાત વીતી, દી ઉગ્યો અને રાત બીજી પડી. પાછા 5 મોટેરા માણા હેબાન રોવા માંડ્યા. ખોટા હોય ને એના આહુડા તરત આવે બાપુ, ખોટા ના આહુડા. હે લાખાભાઈ, એટલે લાખા મોરી આંખ ખોલી. હા બાપા કે કઈ માતાજી કીધું કે હા બાપા. આખું ગામ અહીંયા આવીને મેલડીમાંનું હામયું કરીને ગામમાં લઈ જાઓ, પછીમાં મેલડી જે કે પાળી દેવું પડશે. ત્યાં તો ગામનું માણા રોવા મીડા 5 મોટેરામાં. લાખાભાઈ ગાંગીને પૂછ્યા વગર બહાર નથી નીકળાતો, આ તો હુતી છે કુબામાં, એટલે મેં આવી ગયા. અને પછી તમને કહી દઉં, ઈ ગાંગીની હજી પાળીઓ ગામના ઝાપામાં છે, માંડવામાં હાલમાં. કદાચ હું ભૂલી જાઉં એટલે અગાઉ તમને ચોખવટ કરી દઉં. હાલમાં માંડવા ગામના ગેટમાં લગભગ 15 લાખના ખર્ચે ગેટ બન્યો, ગેટમાં જ હજી પાળીઓ ઊભો છે. ગાંગીને પૂછાગર બહાર નથી નીકળતો, આ તો રાતે હુતી એટલે આવ્યા કે તો એક રસ્તો છે કયો કે આખા ગામને હુતી છે ને અત્યારે બોલાવીને આવી જાઓ અને સવારમાં આપણે અહીંથી હામયું કરીને પછી ગામમાં જાઓ. ટૂંકમાં તમને વાત કરી દઉં, ગામના માણસાને જગાડીને રાવળદેવને બોલાવી કેસરી કલરનો ધજાગરો બનાવી અને ગામનું માણસ કૂટીએ કુએ સીમાડે આવે અને હવા પોર દી સીડો પ્રભાતનો પોર થયો પણ ભલ ઉગ્યા ભાણ ભાણ લવ તિહારા ભામણા જીવન મરણ લગમાવ તું તો રાખજે કશપ આવું. સવારમાં 100 વાગ્યા અને કેસરી કલરનો ધજાગરો બનાવીને હામયું તૈયાર કર્યું. રાવળદેવ ઢાક ડમર વગાડવા માંડ્યા અને આખું ગામ ને લાખો મોરીના હાથમાં ધજાગરો અને સીમાડેથી હામયું બરોબર ધીમે 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 પગલે બરોબર માંડવા ગામના ઝાપામાં આવ્યું બાપો. હે ઝાપામાં આવ્યું પણ ક્યાં તો ડાકના પડકારાથી, ભુવાના આકલાથી, ગામના રમવાના નાચથી ગાંગી જાગી ગઈ. મકાનની માલપાથી બારી નીકળી અને આમ જોઈ ક્યાં તો આખું ગામ હામયું. દાંતણ કરતો એક માણસ હતો, એને પૂછ્યું ભાઈ આ શું છે બધા ભવાડા, આ દેકારો શું છે? કે તને નથી ખબર? કે ના ના. ગાંગી કે છો તને નથી ખબર? કે ના ના. કે આખું ગામ અને લાખો મોરી મેલડીનું હામયું કરીને સીમાડેથી ગામમાં લાવે. અને ગાંગી એમ કીધું કે મને પૂછ્યા વગર? કે હા હા તને પૂછ્યા વગર. અને લોહારની કોઈડમાંથી જેમ લોઢું દગાવીને બહાર કાઢે ને જે કલર લોઢાનો બની જાય ને એવો કલર ગાંગીનો બની ગયો ને તેથી ચોખાની મુઠ્ઠી હાથમાં ભરી સડાવ. અને એમ કીધું કે હમણાં જોઈ લો લાખાને, જોઈ લો લાખલાની મેલડીને બાપ. બરાબર હામયું માંડવાના ઝાપામાં આવ્યું પણ ગાંગીના ચોખાની મુઠ્ઠી ભરીને હામી જોઈ ને. પણ ત્યાં તો જેમ કેરોસીનની રેશનની દુકાને માણસની લાઈન લાગે ને એમ બીજો ત્રીજાની વાહે, ત્રીજો ચોથાની વાહે, ચોથો પાંચમાની વાહે લાખો મોરી ગાંગીની સામે આવી ગયો ને મિત્રો. ગામનું એકે માણસ એની વાહે નોર્યું બાબો, એકે માણસ એની વાહે નોર્યું. અને ગાંગીને સામે આવી ગયો ને ગાંગીએ એક આખું બંધ કરીને વિદ્યાનો કામરૂ દેશનો મંત્ર ભણી અને એક મૂઠનો એક સોઈટનો લાખા મોરીની ઉપર ઘા કર્યો ને. પણ ક્યાં તો માંડવાના ઝાપામાં લાખા મોરીને પસાડી દીધો બાપ. લાખો મોરી દડતો દડતો ઊભો થઈને સૂરજ નારાયણ મારે ને તમારા કુળમાં બધાને કુળદેવ પૂજાય, કોઈથી કોઈને કુળદેવ મેલડી નહીં પૂજાય. 18 વર્ષને કુળદેવ કોઈને મેલડી નહીં, સડાવ મેલડી પૂજાય.
પણ ઉગે ને આખી જગતને અજવાળા આપે ને એ સૂરજ ભાણ અને એના બાપુ કશ્યપ મુનિ એના કુળમાં કુળદેવ મેલડી પૂજા એટલે જ આપણે કહીએ ને ઉગતા પોરની દેવી એની કુળદેવ મેલડી છે આમ સૂરજ ભાણની સામે દ્રષ્ટિ કરી અને લાખાએ કીધું કે હે માં કુવામાં ઉતારીને વરત કાપીને તે હે કુવામાં ઉતારીને વરત કાપીને જો તારે તારું માધ્યમ નહોતું રાખવું તો મને વસન નહોતું દેવું તારે બાપુ અને તેથી માણા નથી સાંભળતું પણ માં મેલડી અહીં વાર્તા પૂરી થાય તે બી અવાજ કરો લાખલા હે લાખલા સાંભળ બાપ ગાંગી છે ને એ ગાંગીથી 12 ડગલા છેટો હટી જા એટલે 12 ડગલા પાછો હાલી જા કે પણ મારી 12 ડગલા હું કામ કે હે લાખા ગાંગીની પાસે એવી કામરૂ દેશની વિદ્યા છે તાંત્રિક વિદ્યા છે એવી ક્રિયા છે કે કોઈ માણા ગાંગીની અંદર 12 ડગલામાં એક ડગલું જો આવી જાય ને 12 ડગલાની અંદર તો એ માણસની શક્તિ બધી ગાંગીમાં હણાઈ જાય હે એટલે 12 ડગલા છેટો હટી જા પછી મારી હે લાખલા પછી ધૂળની મુઠ્ઠી ભર મારી ધૂળની મુઠ્ઠી હા ધૂળની મુઠ્ઠી ભર અને સૂરજ નારાયણની હામું જોઈ અને 3 વખત મારું મેલડીનું નામ લઈ અને લાખલા એ ગાંગીની ઉપર ધૂળની મુઠ્ઠીનો ઘા કર અને ધૂળ એને અડે અને લાખલા જો પસાડી ન મારી નાખું ને તો લાખલા તારી મેલડીની બાબો મારી નાખું બાપ લાખા મોરી 12 ડગલા છેટો હરી ધૂળની મુઠ્ઠી ભરી સપટી ભરી અને લાખા મોરી સૂરજ ભાણની સામે જોઈને એમ બોલ્યો જય મેલડી જય મેલડી અને જય મેલડી કરી અને ગાંગી ઉપર જાય એક મુઠ્ઠીનો ઘા કર્યો પણ હાથમાંથી જેમ દડો છૂટે ને એમ ગાંગીને ધૂળ જાય એના શરીર ઉપર પડે ને પણ ક્યાં તો માંડવાના ઝાપામાં ગાંગીને આકાશમાં ઉડાડી બાબો હે આકાશમાં મારી ભગવતી મેલડી ઉડાડી અને લાખા મોરીને રૂવાડાની માલપા મારી ભગવતી મેલડીનો એક હાકલો આવ્યો પણ કેવો હાકલો આવ્યો બાપ